ખેડૂતોની જણસો વેચવા માટેના વિશ્વાસપાત્ર સ્થળ ગણાતા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધુ કહી શકાય તેટલી જણસોની આવક નોંધાઈ હતી. છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ આજે જામનગર યાર્ડમાં 1585 જેટલા ખેડૂતો જણસો વેચવા માટે આવ્યા હતા. પરિણામે યાર્ડમાં 62,217 મણ જેવી જુદી જુદી જણસો ઠલવાઈ હતી, જે છેલ્લા ઘણા દિવસની સરખામણીએ સૌથી વધુ કહી શકાય તેવા છે. આજે પણ અન્ય દિવસોની માફક જીરુની અને કપાસની સૌથી વધુ આવક નોંધાઈ હતી. આજે જામનગર યાર્ડમાં 365 જેટલા ખેડૂતો જીરું વેચવા માટે આવ્યા હતા. પરિણામે 11,982 મણ જેટલું જીરુની આવક નોંધાઈ હતી અને જીરુના ભાવ 3,000 રૂપિયાથી માંડી 5,245 રૂપિયા જેવા રહ્યા હતા. તે જ રીતે અજમોના ભાવ જે 2,500 રૂપિયાથી માંડી 4,320 રૂપિયા જેવા રહ્યા હતા, તો અજમોની ભૂસીના ભાવ 100 રૂપિયાથી માંડી અને 3,200 રૂપિયા જેવા રહ્યા હતા. આ ઉપરાંત 1,300 રૂપિયાથી માંડી 2,500 રૂપિયાના ભાવે ધાણાના સોદા પડ્યા હતા. તો ડુંગળીના ભાવમાં આજે વધારો નોંધાયો છે અને આજે 80 રૂપિયાથી માંડી 450 રૂપિયાના ભાવે ડુંગળીના સોદા પડ્યા હતા. બીજી તરફ સૂકા મરચાના ભાવ 1,000 રૂપિયાથી માંડી 4,700 રૂપિયા અને વટાણાના ભાવ 500 રૂપિયાથી માંડી 1,330 રૂપિયા જેવા રહ્યા હતા. આ ઉપરાંત મગફળી ઝીણીના ભાવ 1,000 રૂપિયાથી 1,200 રૂપિયા અને જાડી મગફળીના ભાવ 900 રૂપિયાથી 1,170 રૂપિયા જેવા રહ્યા હતા. સાથે સાથે એરંડાના ભાવ જે 1,080 રૂપિયાથી 1,122 રૂપિયા અને રાયડોના ભાવ 800 રૂપિયાથી માંડી 955 રૂપિયા જેવા રહ્યા હતા. તે જ રીતે લસણના ભાવ જે 650 રૂપિયાથી માંડી 2,260 રૂપિયા જેવા રહ્યા હતા. અને આમ સમગ્ર જણસોની વાત કરીએ તો આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 1,585 જેટલા ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવ્યા હતા. પરિણામે 25,000થી ઉપરાંતની ગુણીની જામનગર યાર્ડમાં ખેત પેદાશોની આવક નોંધાઈ હતી અને જેમાં સમગ્ર જણસોની સરખામણીએ જીરુની સૌથી વધુ આવક નોંધાઈ હતી. આ ઉપરાંત કપાસની પણ સારી એવી આવક નોંધાઈ હતી. તો અજમોના પણ સારા એવા ભાવ અને અજમોની પણ સારી એવી આવક નોંધાઈ હતી જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં.